સમાચારની વાત કરીએ તો અમદાવાદ સીબીઆઈની ટીમે વડોદરા પીએફ ઓફિસમાં પાડેલા દરોડામાં એન્ફોર્સમેન્ટ અધિકારી રજનીશ રાય 5 લાખની લાંચ લેતા પકડાયા છે। સર્વે માટે રજનીશ તિવારીએ લાંચ પેટે 20 લાખ માંગ્યા હતા, જેનો પ્રથમ હપ્તો 5 લાખ હતો, પણ 5 લાખ લેતાની સાથે જ અમદાવાદ સીબીઆઈની ટીમે તેમને રંગે હાથ પકડ્યા। ખાસ વાત એ છે કે હજુ 3 માસ પહેલા જ રજનીશ તિવારીના પત્ની પારુલ તિવારી પણ 1 લાખની લાંચ લેતા પકડાયા હતા। તો ઉલ્લેખનીય છે કે અમદાવાદ સીબીઆઈની ટીમે વડોદરા પીએફ ઓફિસમાં પાડેલા દરોડામાં એન્ફોર્સમેન્ટ અધિકારી રજનીશ 5 લાખની લાંચ લેતા પકડાયા છે। સર્વે માટે રજનીશ તિવારીએ લાંચ પેટે 20 લાખ માંગ્યા હતા અને જેનો પ્રથમ હપ્તો 5 લાખ હતો, પણ 5 લાખ લેતાની સાથે જ અમદાવાદ સીબીઆઈની ટીમે તેમને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। ખાસ વાત એ છે કે હજુ 3 માસ પહેલા જ રજનીશ તિવારીના પત્ની પારુલ તિવારી પણ 1 લાખની લાંચ લેતા પકડાયા હતા। તો પહેલા પત્ની પકડાયા, ત્યારબાદ હવે રજનીશ તિવારી છે તેઓ પણ 5 લાખની લાંચ લેતા પકડાયા છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા રવિ અગ્રવાલ પાસેથી। રવિ, જણાવશો વધુ વિગત છે વિશે? બિલકુલ મિથુન, વાત કરવામાં આવે તો વડોદરાની પીએફ ઓફિસમાં અમદાવાદની સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે અને દરોડા પાડીને જે એન્ફોર્સમેન્ટ ઓફિસર છે રજનીશ તિવારી તેમને 5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે। મહત્વની વાત છે કે રજનીશ તિવારીએ સર્વે માટે 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જેના પહેલા હપ્તા પેટે 5 લાખ રૂપિયા તેને લીધા હતા અને તેને માટે સીબીઆઈ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું। છટકું ગોઠવવાની સાથે જ સીબીઆઈએ તેને 5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો છે। રજનીશ તિવારીના જે પત્ની છે પારુલ તિવારી, તે પણ 3 માસ અગાઉ 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા। હાલ તો સીબીઆઈ દ્વારા રજનીશ તિવારીની અટકાયત કરીને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। તેની તમામ તેની જે વાહન છે, તેની જે ઓફિસ છે, તેની ઇન્કવાયરી કરવામાં આવી રહી છે। ત્યારે જરૂર રહ્યું કે તિવારીની તપાસમાં કયા પ્રકારના ખુલાસા સામે આવે છે। જી, આભાર રવિ, માહિતી આપવા બદલ।